નગર વિકાસ કમિટી દ્વારા હારીજ શહેરની છીનવાઈ ગયેલી રેલવે લાઇન જે ચાણસમાંથી હારીજ સુધી રેલવે લાઇન હતી, જે 1985ની અંદર આ રેલવે સેવા કોઈ અંગત કારણોસર છીનવાઈ ગઈ હતી અને આ રેલવે સેવા બંધ થવા પામી હતી, જે 1984 પછી હારીજ નગર વિકાસ કમિટી દ્વારા આજે રેલવે મંત્રીને આ રેલવે સેવા પુનઃ શરૂ કરવા માટેની લેખિત રજૂઆત કરી છે. તો મળીએ આપણે પુષ્પકભાઈ ખત્રીને. હારીજ નગર વિકાસ કમિટી દ્વારા વર્ષો પહેલાં હારીજ શહેરમાં ચાણસમાંથી હારીજ રેલવે સેવા શરૂ હતી, જે રેલવે સેવા 1985થી કોઈ બી કારણોસર બંધ થવા પામી છે, જે બાબતમાં આપશ્રીએ વિકાસ કમિટી દ્વારા કેન્દ્રમાં રેલવે મંત્રીમાં રજૂઆત કરવામાં આવી છે. તો કઈ રીતે રજૂઆત કરવામાં આવી છે અને શું હકીકત છે? તો જોવા જઈએ તો આપણે 1985માં જે આપણે હારીજની રેલવે લાઇન બંધ થયેલી છે, જે ચાણસમાંથી હારીજ ચાલતી હતી, તો હારીજથી જે માલ મહારાષ્ટ્ર સુધી ગોળ જતો હતો, તો રેલવેની ખૂબ સારી સેવા ચાલતી હતી. અને જોવા જઈએ તો અત્યારે જે રેલવે હાલત બંધ છે, જેમાં ઘણા બધા આગેવાનો, જાગૃત નાગરિકો રેલવે ચાલુ કરવા માટે રજૂઆત કરેલી છે. આપણા સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીએ પણ રજૂઆત કરેલી છે અને ઘણી બધી રજૂઆતો થાય છે. અને થોડા વર્ષો પહેલાં સર્વે પણ મંજૂર થયું હતું, 200 કરોડ જેવી અંદાજિત રકમ પણ પાસ થયેલી હતી, સર્વે પણ પોઝિટિવ થયેલું છે. પણ સરકારે એને રેલવેને બજેટમાં લે અને રેલવે નવી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવે એવી અમે પણ રજૂઆત કરેલી છે. નગર વિકાસ કમિટીની પણ માગણી છે કે આ બજેટમાં 2026નું બજેટ છે, જેમાં અમારે રેલવે લાઇન બજેટમાં લેવામાં આવે અને નવીન રેલવે લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી અમારી માગણી છે. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825553691.